ઈસુ અમલદારના દીકરાને સાજો કરે છે. યોહાન 4:43-53. બે દિવસ બાદ એ ત્યાંથી વિદાય લઈને ગલીલ ગયા. ઈસુએ જાતે આ કહ્યું હતું કે પોતાના દેશમાં પ્રબોધકનો આદર નથી થતો. જ્યારે તેઓ ગલીલ પહોંચ્યા તો લોકોએ તેમનું સ્વાગત કર્યું, કારણ કે ઈસુએ પર્વના દિવસોમાં યરુશલેમમાં જે કંઈ કર્યું હતું એ બધાએ જોયું હતું. એ લોકો પણ પર્વમાં ગયા હતા. તેઓ ફરી ગલીલના કાનાનગરમાં આવ્યા, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષાસવ બનાવ્યો હતો. કફરનહૂમમાં રાજ્યનો કોઈ ઉચ્ચાધિકારીનો પુત્ર બીમાર હતો. જ્યારે તે અધિકારીએ સાંભળ્યું કે ઈસુ યહૂદિયાથી ગલીલ આવી ગયા છે, તો એમની પાસે આવ્યા અને એમને વિનંતી કરી કે તે આવીને એમના દીકરાને સાજો કરે, કારણ કે તે મરણ પથારીએ હતો. ઈસુએ તેમને કહ્યું, તો તમે લોકો ચમત્કાર જોયા વગર વિશ્વાસ નહીં કરો? અધિકારીએ તેમને કહ્યું, મહાશય, કૃપા કરીને ચાલો, ક્યાંક મારો દીકરો મૃત્યુ ન પામે. ઈસુએ જવાબ આપ્યો, જાઓ, તમારો દીકરો સાજો થઈ ગયો છે. એ અધિકારી ઈસુના વચન પર વિશ્વાસ મૂકીને જતા રહ્યા. રસ્તામાં જ તેમને પોતાના સેવકો મળી ગયા અને કહેવા માંડ્યા, તમારો દીકરો સાજો થઈ ગયો છે અને જીવે છે. તેમણે તેમને પૂછ્યું કે કયા સમયથી એની તબિયત સુધરવા માંડી હતી. તેમણે કહ્યું, ગઈકાલે બપોરના 1 વાગે એનો તાવ ઉતરી ગયો. ત્યારે અધિકારી સમજી ગયા કે બરાબર એ જ સમયે ઈસુએ કહ્યું હતું, તમારો દીકરો સાજો થઈ ગયો છે. અને તેમણે પોતાના સમગ્ર પરિવાર સાથે ઈસુ પર વિશ્વાસ કર્યો.